માનનીય અધ્યક્ષ, અવાજ. ગુજરાત આપણું એક નસીબદાર રાજ્ય છે કે જેના પાસે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો, એક કંડલા મહાબંદર અને 41 બંદરો આવેલા છે. મારે આપના મારફતે આ ગ્રહના ધ્યાન પર કુદરતે આપણને ગુજરાતને ખૂબ અનુકૂળ પરિસ્થિતિ આપતા છતાં બંદર વિભાગમાં જે કંઈ બાબતો ચાલે છે એના એક દાખલાથી શરૂઆત કરી છે. આ દેશના તમામ મોટા બંદરોમાં માનનીય અધ્યક્ષજી વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ એ જવાબદારી કોની? એ જવાબદારી માટે ક્યારેય ફીસ સામાન્ય રીતે આખા દેશમાં લેવાતી નથી, આપણે ત્યાં લેવાતી નથી. DGLL એ ઓથોરિટી છે, સહાય પણ આપે, મદદ પણ કરે. ખબર નહીં કેમ 2007માં આ વિભાગને, બંદર વિભાગને એવું લાગ્યું કે વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે એક કોન્ટ્રાક્ટ કરવો છે. 26 ફેબ્રુઆરી 2007ના દિવસે એક કોન્ટ્રાક્ટ સાઇન થાય છે આકાશ નોર્થ કંટ્રોલ નામની કંપની સાથે. કોન્ટ્રાક્ટના પેરાગ્રાફ 3.3માં એવું લખાય છે કે અમે જે આખી સિસ્ટમ ઊભી કરીશું એ સિસ્ટમ 100 કરોડથી વધારે રોકાણ નહીં થાય, મેક્સિમમ 100 કરોડ થશે. પણ અમે જે કંઈ રોકાણ કરીએ એના 15% અમે ફી વસૂલ કરીશું. એટલે મેક્સિમમ 100 કરોડ કરે તો 15 કરોડ રૂપિયા વર્ષે વસૂલ કરી શકે, એનાથી વધારે ના કરી શકે. 2010-11માં આ સિસ્ટમ ઓપરેશનમાં આવી. હું બહુ ગંભીરતાથી માનની આગ્રહના સભ્યશ્રીઓના ધ્યાને મૂકવામાં આવ્યું. 2010-11થી 2014-15 સુધી 5 વર્ષ ચાલ્યું. 3.3 પેરેગ્રાફ કોન્ટ્રાક્ટનો શું કે મેક્સિમમ 15 કરોડ. જો 100 કરોડ રોક્યા હોય તો જ એનું ઓડિટ ના કર્યું કે કેટલા કરોડ રોક્યા છે, પણ માની લઈ કે મેક્સિમમ રોકી દીધું. તો 5 વર્ષના 15 કરોડ 15 કરોડ 15 કરોડ 75 કરોડ રૂપિયા એ લેવા માટે હકદાર છે, મેક્સિમમ 75 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, સૌને નવાઈ લાગશે. 5 વર્ષમાં આ કંપનીએ કેટલા પૈસા લીધા? 75 કરોડ રૂપિયા હું બાદ કરી નાખું છું એમના અધિકારના. એ સિવાયના જે વધારે લીધા એ 1,39,37,28,065 રૂપિયા. 1,49,37,38,00,000 રૂપિયા અધિકાર કરતા વધારે જો લે, ગાળો રાજકીય નેતાઓને પડતી હોય છે, રાજકારણીઓ. આપણે આ રખેવાળ છીએ. આ ભ્રષ્ટાચારને કહેવાય ગતિશીલ ભ્રષ્ટાચાર. વાતો સાંભળતા હતા કે સેંકડોમાં ભ્રષ્ટાચાર થાય છે, હજારોમાં થાય છે, લાખોમાં થાય છે, કરોડોમાં થી આગળ વધી 1,64 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય પાસે 8 જેટીઓ છે. પ્રાઇવેટ બંદરો ફાયદાઓ કરે, એમના લાભો લે. મારે વાત કરવી છે કે આપણી જે 8 જેટી છે એ 8 જેટીની ક્ષમતા છે 97.55 મિલિયન મેટ્રિક ટન, અને આપણે ઉપયોગ કેટલો કરીએ છીએ? માત્ર 50.37 મિલિયન મેટ્રિક ટન. 51% જ ઉપયોગમાં લઈએ. આપણે એનો ઉપયોગ નથી કરતા. આપણે વિકાસની વાતો કરીએ છીએ, ગતિશીલની વાતો કરીએ છીએ. 2008થી લઈને 2016 સુધી એક પણ નવું બંદર આપણે વિકસાવી શક્યા નથી. શું આને આપણે ગતિશીલતા કહીશું ખરા? માનનીય અધ્યક્ષશ્રી, આખા એશિયામાં એક નંબરનું શિપ બ્રેકિંગ યાર્ડ જેને કહી શકાય એવું અલંગ ખાતેનું શિપ બ્રેકિંગ યાર્ડ છે. કમાઉ દીકરો છે મેરીટાઈમ બોર્ડ. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હતું, એ આપણે આપ્યું ખરું? એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને આપણે દેવાની તૈયારી બતાવી ખરી? પ્લોટ માટેની નીતિ આપણી નક્કી ન થઈ વર્ષો સુધી, અને એ પછી જે નીતિ નક્કી થઈ છે એ નીતિ ખરેખર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને વિકાસમાં આગળ લઈ જાય છે એવી ખરી છે? વિકાસની દ્રષ્ટિએ આગળ વધે એવી નહીં. મને અધ્યક્ષશ્રી, નવાઈ લાગશે. આ નીતિમાં સ્પષ્ટ જોગવાઈ છે SC અને ST 7% અને 14%
પ્લોટ આપો ત્યારે એમાં એમને અનામત રાખવા. આપે આ નીતિનો અમલ કર્યો ખરો? નીતિમાં જોગવાઈ છે છતાં આ પક્ષે બેઠા છે કે આ પક્ષે બેઠા હોય, શું કોઈ દલિત ભાઈને, કોઈ આદિવાસી ભાઈ એ શિપ બ્રેકર બને એના માટે પ્લોટ લઈ શકે? એના માટે સરકાર નીતિ બનાવે અને એનો અમલ ન કરે, એનો આપણને દર્દ ન થાય? જે વ્યવસ્થા ત્યાં કરવાની છે એમાં કેટલાક પ્લોટો છે એ પોતાની પાસે મેરીટાઈમ બોર્ડે લઈ લીધા છે, પોતાના હસ્તગત છે. મારી પાસે કેટલાક આધારભૂત રજૂઆતો, કેટલાક જવાબદાર લોકો જે એના લાભાર્થી છે કહે છે કે સાહેબ આ વધારાનો પ્લોટ લેવા માટે અમારે જે અંડર ટેબલ આપવું પડે છે એ આપ કલ્પના ન કરી શકો એટલું આપવું પડે છે, પછી અમને મળે. તો શું આપણી એ જવાબદારી નથી કે આપણે એમના માટે કંઈક સર્વગ્રાહી નીતિ કરીને આગળ વધીએ? મારે માનનીય અધ્યક્ષશ્રી મંત્રી પરિષદ વિશે કહેવું છે. જ્યારે આજે એમની માંગણી લઈને આવ્યા છે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે મને એક મંત્રી તરીકે સ્વર્ગસ્થ બાબુભાઈ જસભાઈ પટેલ સાથે, સ્વર્ગસ્થ બાબુભાઈ વાસણવાળા સાથે, માનની મનોહરસિંહજી જાડેજા સાથે, સીડી પટેલ જેવા મહાનુભાવો સાથે કામ કરવાનો અનુભવ મળ્યો. અને જ્યારે હું મિનિસ્ટર હતો ત્યારે અમારી કેબિનેટમાં આ મહાનુભાવો કહેતા કે 182 પૈકી આપણે અહીંયા બેસીએ છીએ ને આપણે સુપર હ્યુમન બિંગ નથી. અને એ સંદર્ભમાં જ્યારે હું થઈ શકે અંદરની વાત થઈ શકે, બહાર જાહેરમાં થઈ શકે. માનનીય અધ્યક્ષશ્રી એ જે મહાનુભાવ ત્યારે કહેતા હતા એ કે આપણે એમના ટ્રસ્ટી તરીકે બેસીએ છીએ અને એટલે આપણી જવાબદારી વિશેષ છે. આપણે સુપર હ્યુમન બિંગ નથી. પણ આંબા પર કેરી આવે તો આંબો નીચો નમે છે, એમ આપણે મિનિસ્ટર બનીએ ત્યારે આપણે વધારે વિવેકી બનવું પડે. સામે બેઠેલા સભ્યોને કે આ બાજુ બેઠેલા સભ્યોને આક્રોશ કરવાનો અધિકાર છે. ગરીબ માણસ એની તકલીફ લઈને આવે એને ગુસ્સે થવાનો અધિકાર છે, પરંતુ એક મંત્રીને એનો ટેમ્પરામેન્ટ ગુમાવવાનો અધિકાર નથી. આપણે તો વિવેકી જ રહેવું. હું માનનીય અધ્યક્ષશ્રી આગ્રહના માનની સભ્યશ્રીઓને, માનની મંત્રીશ્રીઓને વિનંતી કરીશ. હું તો એક ટેવ રાખું છું, કારણ કે મને એ બુઝુર્ગ હોય ત્યારે કહેલું, હું એમને કહેલી વાત આપને કહું છું કે આપ 1980 થી 1990 સુધીમાં મંત્રીશ્રીઓના જવાબો, મંત્રીશ્રીઓના એપ્રોચને આપ સહેજ વાંચજો. આપણી બહુ સારી પ્રણાલિકા છે. અહીંયા એક એક શબ્દ એ લખાઈને રહે છે અને લાઇબ્રેરીમાં એ ચર્ચાઓ રહે છે. આપ વાંચજો એ કેવા જવાબો આપે. કોઈ દિવસ પ્રશ્નોત્તરીમાં રાજકીય અવલોકન નહીં. સભ્યએ લાંબો પ્રશ્ન પૂછ્યો હોય, મંત્રીશ્રી કહે કે માનનીય અધ્યક્ષશ્રી બહુ જ લાંબુ પત્રક છે, સભ્યશ્રીને હું પોતે આ પત્રક પહોંચાડીને ગ્રહના ટેબલ પર મૂકીશ અને જરૂર પડે તો હું માનની સભ્યશ્રીને રૂબરૂ મારે ત્યાં ચાય માટે બોલાવીને એમને આખી વસ્તુ હું આપીશ. કોઈ સંકલ્પ આવ્યો હોય ક્યારે એને બીજું અવલોકન. માનનીય અધ્યક્ષશ્રી ચર્ચાઓ જોઈએ તો જ્યારે વિધાનસભા ગ્રહ મળે છે ત્યારે સવાલ નથી કે સત્તાધારી પક્ષના સભ્યને કોઈ મંત્રી સવાલ આપી શકે, પરંતુ એ સમયે ચિંતા હોય મંત્રીને, મેં જવાબો આપ્યા છે, ચિંતા હોય મંત્રીને તો વિરોધ પક્ષ કરતા વધારે પોતાના પક્ષના સભ્યોની હોય કે એ મારો કાન પકડશે કે અહીંયા તે ભૂલ કરી છે. આ પરંપરાઓને વાંચવાની હું માની નથી છું. એવું નથી કે હું અહીંયા આવી ગયો છું એટલે હું વિરોધ પક્ષમાં આ રીતની વાત કરું છું અને ત્યાં બેઠો તો મિનિસ્ટર તરીકે જુદી વાત કરતો હતો. એવી વાત હોય તો હું પણ માનની મંત્રીશ્રીઓને વિનંતી કરીશ કે આપ મારા પાસે છબીદાસભાઈની સરકારમાં 8 ખાતાઓ હતા અને ચીફ મિનિસ્ટરના જવાબ હું આપતો તો રોજ એ પ્રશ્નોત્તરી રહેતી હતી. મેં આપેલા જવાબોને આપ ચકાસીને વાંચી લેજો અને ક્યાંય ભૂલ હોય તો કહેજો. આજે પણ હું એની માફી માંગવા માટે આપની તૈયાર. ત્યારે આટલી કેટલીક અપેક્ષાઓ છે. માનનીય અધ્યક્ષશ્રી આપણે ટ્રસ્ટીઓ છીએ, કોઈ યાવતચંદ્ર દિવાકરો નથી. આપ કદાચ એમ કહો કે અમે તો તમને કાયમ વિરોધ પક્ષમાં રાખીશું, તમે તો અહીંયા આવવાના જ નથી. ચાલો એમ મંજૂર રાખો, પણ શું આપણે ચિરંજીવી છીએ ખરા? આપણે પણ જવાનો છે આપણો રોલ કરીને. તો શા માટે એવો વ્યવહાર કરીને ન જઈએ કે જનતાના હિત માટેનો એ વ્યવહાર હોય? આપની મંત્રીની કેબિન
એ આ બધા 182 ધારાસભ્યોની ગુજરાતની જનતા માટેની છે. માનનીય અધ્યક્ષશ્રી, કેટલાક માનનીય સભ્યશ્રીઓ જ્યારે હું મંત્રી હતો ત્યારે હતા. માનનીય અધ્યક્ષશ્રી, મારે એમને એ દિવસો યાદ કરાવવા છે. પ્રજાના કામ માટે તો આવે જ, પરંતુ વ્યક્તિગત બદલીની કામ લઈને આવ્યા હશે. 24 કલાકમાં ઓર્ડર કરાવીને એમની બદલીનો ઓર્ડર પણ આપ્યો છે. આ પ્રથા રાખી હતી કે આખરે સામેના પક્ષનો ધારાસભ્ય એ પણ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે. માનનીય અધ્યક્ષશ્રી, ભૂતકાળના માનનીય અધ્યક્ષશ્રીના નિર્ણયો માનનીય મંત્રીશ્રીઓ વાંચે એવી વિનંતી છે. મંત્રીશ્રીઓ માટે સ્વર્ગસ્થ નટવરલાલભાઈ શાહ, સ્વર્ગસ્થ કુંદનલાલભાઈ ધોળકિયાએ કહ્યું છે કે આપની કંઈક વિશેષ જવાબદારી છે, કારણ કે આપ મંત્રી છો. સરકારી કાર્યક્રમોમાં માત્ર એક પક્ષના ધારાસભ્યોને જાણ ન કરાય. આપના કાર્યક્રમની જાણ વિરોધ પક્ષના ધારાસભ્યોને કરો એટલું જ નહીં, વિરોધી પોલિટિકલ પાર્ટી છે એને પણ કરો, એમ કહેનારા માનનીય અધ્યક્ષશ્રી હતા. અને એનો નિર્ણય આજે પણ માનનીય અધ્યક્ષશ્રીના નિર્ણયમાં છે. માનનીય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીનો કાર્યક્રમ હોય કે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ, આમંત્રણ કાર્ડ છપાય. આ પક્ષના સભ્યશ્રીઓના નામ લખાવવાનું બંધ થઈ ગયું ને આ પક્ષના તો સવાલ જ આવતો. સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન, કાર્ડમાં નામ, માઇક પર વાત કરવાની તક એ આપવી જ જોઈએ. આ પરંપરાઓ હતી. શું આપણે આપણા સભ્યોનું સન્માન નહીં કરીએ તો કઈ દિશામાં આપણે લઈ જઈએ છીએ? માનનીય અધ્યક્ષશ્રી, સામાન્ય વહીવટ વિભાગ એનો પરિપત્ર છે. ધારાસભ્ય પત્ર લખે ને તો એની માત્ર રિસીપ્ટ નથી આપવાની કે તમારો કાગળ મળ્યો છે, વિભાગને મોકલ્યો છે. ચોક્કસ સમય મર્યાદામાં એ અધિકારીએ ફાઇનલ રિપ્લાય એને આપવાનો હોય છે કે તમારા પ્રશ્નનો આખરી જવાબ આ છે. કેટલા માનની ધારાસભ્યશ્રીઓને આ જવાબ મળે છે? શું આ માનની મંત્રીશ્રીઓ આ ચિંતા નહીં કરવાની કે આપણા સભ્યોની આપણે ચિંતા કરવી? બિન ખેતીમાં એક અધિકારી ત્યાં બેઠો હોય છે. માનનીય અધ્યક્ષ, ધારાસભ્યની વાત પણ ન સંભળાય, એને નક્કી કરેલા ફૂટ મુજબના પૈસા આપો તો જ એ કલેક્ટર ઓફિસમાં ફાઇલ ચાલે. અને આટલી બધી હિંમત અધિકારીની ચાલે કે આપનો ધારાસભ્ય સત્તાધારી પક્ષનો હોય. મને માનનીય અધ્યક્ષશ્રી કહેલી વાત હું આપની કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, મારે બીજી એક વાત એ માહિતી અને પ્રસારણ ખાતાની કરવાની છે. સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન સિવિલ 13/2003 છે. આ પિટિશનમાં કેવી ને કેટલી જાહેરાતો આપવી એના માટેના ધારાધોરણો થયા છે. રોજે રોજ આપણી જાહેરાતોમાં સુપ્રીમ કોર્ટે કહેલા એ રીટ પિટિશનમાં આપેલા નિર્ણયોની વિરુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય છે. આના માટેની જવાબદારી માહિતી ખાતાનો અંક છપાય છે. આ માહિતી ખાતાનો અંક એ લોકોને, આમ વ્યક્તિને માહિતી પૂરી પાડવા માટેનો અંક છે. આ ફોટો માટેનો આલ્બમ નથી. મંત્રીઓએ ક્યાં ઉદ્ઘાટન કર્યા અને અર્પણ કર્યા એના ફોટાઓ માટેનો આલ્બમ નથી. આ લોક સમસ્યાઓ ઉકેલી શકે, લોકોને મદદરૂપ થઈ શકે એના માટેનો માહિતી ખાતાનો અંક છે. અને માનનીય અધ્યક્ષશ્રી, એમાં આપણે શું કરીએ છીએ મારે માનનીય અધ્યક્ષશ્રી, ટીકા એવું આપણે ત્યાં તો આપણી સંસ્કૃતિ અને સંસ્કારોમાં કહેવાયું છે કે તારે તારા ટીકા કરનારને સામે સ્થાન આપવું જોઈએ, તો જ તું સાચો માણસ કહી શકે. લોકશાહી વ્યવસ્થામાં તો એટલે જ વિરોધ પક્ષને તમારી સામે સ્થાન આપ્યું છે. તમારે મહેનત કરીને એને ઘર આપવાની જરૂર નથી, વ્યવસ્થાએ આપ્યું છે. પરંતુ એ ટીકાને આપણે સકારાત્મક લેવાની તૈયારી છે. પત્રકાર છે માનનીય અધ્યક્ષશ્રી, એ લોકશાહીના આધાર સ્તંભ છે. એ જર્નાલિઝમ કરે છે. આપણને ન ગમતું ક્યારેક લખી નાખે તો એ આપણો દુશ્મન નથી. એ આપણને ને આપણા તંત્રને સુધારવા માંગે છે, એને સન્માનિત કરતા છે. એક્રિડિએશન કાર્ડ ધરાવતો પત્રકાર સર્કિટ હાઉસમાં જાય અને એને એમ કહેવામાં આવે કે મંત્રીશ્રીની ચિઠ્ઠી લાવો તો જ સર્કિટ હાઉસમાં રૂમ ના મળે. આ શરમજનક પરિસ્થિતિ છે. આ ચાલી શકે. માનનીય અધ્યક્ષશ્રી, પત્રકારોને આપણે ગાંધીનગર આવવા અને જવા માટે નિયમિત વાહનની વ્યવસ્થા આપતા કે સચિવાલયમાં આવે, આપણા પાસેથી કેટલીક માહિતી લઈને છાપે, કદાચ આપણી ટીકા પણ કરે, પણ આખરે ગુજરાતની જનતાના હિતમાં હોય છે એનું કામ. શા માટે આપણે આ પ્રથા બંધ કરી દીધી? શું આપણને તકલીફ પડે છે? માનનીય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીઓના દરવાજા
મંગળવાર હોય ધારાસભ્યો શ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ માટે ખુલ્લા રહે, પરંતુ મંત્રીશ્રી કેપિટલમાં હાજર હોય તો પત્રકારને એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી રહેતી. એ દરવાજો ખોલીને આવતો હતો, સવાલ પૂછી શકતો હતો અને આપણને ન ગમે એવા સવાલો હોય તો પણ મંત્રીશ્રીઓ એના જવાબ આપતા હતા. આ ઉદારતા ક્યાં ગઈ છે મારી માનનીય અધ્યક્ષશ્રી કહેવું છે. માનનીય મંત્રીશ્રીઓ, માનનીય અધ્યક્ષશ્રી, પત્રકાર કોલોની અમદાવાદમાં અખબાર નગર છે. બધા જ પત્રકારો ભ્રષ્ટ છે એ ભાષામાં નહીં વાત કરતા. આપે પણ જોયું છે, મેં પણ જોયું છે, કેટલાક નિષ્ઠાવાન અને પ્રમાણિક પત્રકારો જીવનભર એક મર્યાદિત પગારમાં એનું ગુજરાન ચલાવે છે. દિવાળી પર કોઈ ગિફ્ટ પણ મોકલી હોય ને, પોતાનું વાહન લઈને એ નેતાને ઘેર પાછી દેવા ગયા હોય અને જીવતા હોય એવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પત્રકારો પણ મેં જોયા છે. માનનીય અધ્યક્ષ, આપે પણ જોયા હશે. ત્યારે માત્ર કોઈક વ્યક્તિ સાથે આપણા સંબંધ છે, પત્રકારની મારે જરૂર નથી એમ નહીં. આપણે એ લોક સેવા કરે છે દ્રષ્ટિથી એને જોતા થઈએ એવી મારે માનનીય અધ્યક્ષશ્રી આપના મારફતે વિનંતી કરવી છે. માનનીય અધ્યક્ષશ્રી, મંત્રી જ્યારે બને છે ત્યારે નિષ્ઠા અને પ્રામાણિકતા, તટસ્થતા એને સોગંદ આપણે ખાઈએ છીએ. આ વિધાનસભા ગૃહમાં જ્યારે બોલવાનું હોય ત્યારે કંઈક વિશેષ જવાબદારી હોય છે કે અહીંયા તો ખોટું બોલાય છે. માનનીય અધ્યક્ષશ્રી, મારે માત્ર એક દાખલો આપવો છે. 17 માર્ચ 2015 રોજ એક મંત્રીશ્રી નિયમ 44 નીચે આ ગૃહમાં નિવેદન કર્યું. નિયમ 44 નીચેનું એમનું નિવેદન હતું કે બટેટાના ભાવ ખૂબ નીચા ગયા છે, બટેટા પકવતા ખેડૂતો રાજ્ય બહાર બટેટા મોકલે તો એ બટાટામાં અમે 1150 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન ટ્રાન્સપોર્ટ સબસિડી આપીશું. આ મંત્રીશ્રીનું નિવેદન નિયમ 44 નીચે વિધાનસભા ગૃહમાં. અને એ પછી મારા પક્ષના ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી 20,105 નંબરનો પ્રશ્ન ક્રમાંકમાં પ્રશ્ન પૂછ્યો કે 30/6/2015ની સ્થિતિએ બટાટા પકાવતા ખેડૂતોને રાજ્ય બહાર નિકાસ થાય એના માટે સબસિડી આપવાની કોઈ જાહેરાત કરી છે? મંત્રીશ્રીનો જવાબ છે નાજી. નિયમ 44ના નિવેદન પછી. જો હા, તો બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેટલા ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપી? જવાબ છે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેટલાને સબસિડી ચૂકવી? પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું આ આપણી જવાબદારી? ગૃહમાં બોલાયા પછી એ વસ્તુનું પાલન થાય, ખાતરી સમિતિ સુધી ન જવું પડે, આની ચિંતા માનનીય મંત્રીશ્રીઓએ, માનનીય અધ્યક્ષશ્રી કરવી જોઈએ એવી મારી વિનંતી છે. માનનીય અધ્યક્ષ, મહિલાઓને ભરતી માટેની આપણે વાત કરીએ છીએ, મહિલાઓને લાભ આપવાની વાત કરીએ છીએ. વન સંરક્ષણ ક્લાસ 2 2010ની જાહેરાત, દીકરીઓ પાસ થઈ ગઈ અને એમને કહેવાય પણ ગયું કે તું પાસ થઈ ગઈ છે. અને એ પછી એ મહિલાને નોકરી ન મળે જેણે 2010માં ઇન્ટરવ્યુ અને જાહેરાતમાં ફોર્મ ભર્યું હોય. આ માટેની ચિંતા આપણે નહીં કરવાની. આને આપણે ગતિશીલ ગુજરાત કહીશું. માનનીય અધ્યક્ષશ્રી, એક મોટી જાહેરાત થઈ કે જે લોકો અનામતમાં નથી આવતા પણ આર્થિક ગરીબ છે, એન્જિનિયરિંગમાં પ્રવેશ લેશે, મેડિકલમાં પ્રવેશ લેશે, એમને પર્સન્ટાઇલના આધાર પર એમને એ પર્સન્ટાઇલથી નથી મળ્યું માટે અમે એને ખાસ મદદ કરવા માંગીએ છીએ. એન્જિનિયરિંગ અને મેડિકલમાં પર્સન્ટાઇલ ક્યાં ગણાય? માત્ર સાયન્સ સબ્જેક્ટના ગણાય, માત્ર સાયન્સ સબ્જેક્ટના. હવે જ્યારે ઓનલાઈન કોઈ અરજી કરવા બેસે છે ત્યારે કહે છે કે યુ આર નોટ એલિજિબલ, કારણ કે તમારે માત્ર સાયન્સ સબ્જેક્ટ નહીં, બધા જ સબ્જેક્ટના પર્સન્ટાઇલ 90થી ઉપર થતા હોય તો જ તમને આ લાભ મળી શકે. આ કઈ પ્રકારની નીતિ છે? જ્યારે તમે જ્યારે તમે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવા માટે અને આ માટેનો પત્ર મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને લખાયો છે, એની કોપી હું આપને આપીશ. એની કોપી હું આપીશ. અધ્યક્ષશ્રી ગૃહમાં રજૂ કરી
જે વાત ગૃહમાં રજૂ કરી એ સત્ય નથી, એમાં સુધારો કરી લીધો છે આપણે. સુધારો થઈ ગયો છે નહીં અધ્યક્ષશ્રી, બગાડો પહેલા કરીએ શું કામ કે પછી સુધારો કરવો પડે? જ્યારે જાહેરાત કરો હું માનનીય મંત્રીશ્રીનો આભાર માનીશ, પણ એવો તો કેવો બગાડો કરીએ છીએ પાછળથી સુધારો કરવો પડે? જ્યારે જાહેરાત કરો ત્યારે શું આપણું મગજ નેવે મૂકેલું તો આપણને ખબર ના પડે? અધ્યક્ષશ્રી, ગુસ્સો એટલા માટે આવે કે આ મંત્રીશ્રીઓની જે માનસિકતા છે માનનીય અધ્યક્ષશ્રી લોકો માટેની, માનનીય અધ્યક્ષશ્રી નિષ્ઠા અને પ્રમાણિકતા ની વાત કરીએ, જે રીતે આ તંત્ર ચાલે છે માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રીઓને વિનંતી કરીશ ને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ ગ્રહના તમામ સભ્યશ્રીઓને જય ગંગાજલ પિક્ચર જોવા લઈ જાઓ. માણસ સમાજ કાયદો ત્યારે જ હાથમાં લે છે કે જ્યારે એની સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે, જ્યારે સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય. આજે શા માટે જનતા રેડ થાય છે દારૂ માટે માનનીય અધ્યક્ષશ્રી? જનતા રેડ દારૂ માટે એટલા માટે થાય છે કારણ કે સિસ્ટમ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે, એટલા માટે જનતા રેડ કરવી પડે છે. નહીં તો જનતાએ રેડ કરવાની જરૂર નથી, એ તંત્રનું કામ છે અને તંત્રને કરવા દેવાની જવાબદારી એ આપણા સૌની છે માનનીય અધ્યક્ષશ્રી. એના બદલે જો આપણી જ એમાં ગોઠવણ થાય, હું તો કહીશ કે જય ગંગાજલને કરમુક્ત કરો અને લોકોને પણ ખ્યાલ આવે ને ઓછા પૈસે જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે તો આનંદ થશે.